જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના બીજા શ્લોક સમજવાનો પ્રયત્ન કરીશું। શ્લોક 2। સંજય ઉવાચ દ્રષ્ટવા તૃ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત। સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા। ધૃતરાષ્ટ્ર એ વાતની ખાતરી કરવા માગતા હતા કે તેના પુત્રો હજી પણ યુદ્ધ કરવા માટે તત્પર છે। સંજય ધૃતરાષ્ટ્રના આ પ્રશ્નનું તાત્પર્ય સમજી ગયા અને તેની ખાતરી કરતા કહ્યું કે પાંડવો વ્યૂહરચના બનાવીને યુદ્ધ માટે સજ્જ છે। પશ્ચાત વાર્તાલાપનો વિષય બદલતા તેમણે કહ્યું કે દુર્યોધન શું કરી રહ્યો હતો। ધૃતરાષ્ટ્રનો જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન ખૂબ જ દુષ્ટ અને ક્રૂર પ્રકૃતિ ધરાવતો હતો। ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધો હોવાને કારણે વ્યવહારિક રીતે દુર્યોધન હસ્તિનાપુરના સામ્રાજ્ય પર શાસન કરતો હતો। તે પાંડવો પ્રત્યે અત્યાધિક અણગમો ધરાવતો હતો અને તેમને દૂર કરવા કટિબદ્ધ હતો, જેથી તે નિર્વિરોધ શાસન કરી શકે। તેની ધારણા એવી હતી કે પાંડવો ક્યારેય એટલી વિશાળ સેના એકત્રિત નહીં કરી શકે, પરંતુ તેની ધારણાથી વિપરીત પાંડવોની વિશાળ સેનાને જોઈને દુર્યોધન વ્યાકુળ અને હતોત્સાહ થઈ ગયો હતો। દુર્યોધનનું પોતાનું ગુરુ પાસે જવું એ દર્શાવે છે કે તે યુદ્ધના પરિણામ અંગે ભયભીત હતો। તે દ્રોણાચાર્ય પ્રત્યે આદર વ્યક્ત કરવાનો ડોળ કરતાં તેમની પાસે ગયો, પરંતુ વાસ્તવમાં તે પોતાની ચિંતા છુપાવવા માંગતો હતો। તેથી તે હવે શરૂ થતા 9 શ્લોક આ પ્રમાણે બોલ્યો। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।